તો આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં નાફેડ ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ થયા છે। મોહન કુંડારિયાએ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાનું આ નિવેદન સામે આવ્યું છે। નાફેડ ખેડૂતોની સંસ્થા છે। આગામી 21 તારીખે ડિરેક્ટર માટે ચૂંટણી છે જેમાં ચૂંટણીમાં અમે 5 લોકોએ ફોર્મ ભર્યા હતા। તો ગુજરાતના 298 મતો છે એવું મોહન કુંડારિયાનું આ નિવેદન સામે આવ્યું। તો રાજકોટ અને મોરબીના 198 મત છે જેમાં 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હું બિનહરીફ થયો છું તેવું મોહન કુંડારિયાનું આ નિવેદન સામે આવ્યું છે। તો નાફેડ ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ થતા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને જે બાદ અનેક નિવેદનો તેમના સામે આવ્યા છે। તો મોહન કુંડારિયાએ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં અનેક નિવેદનો સામે આવ્યા। આ સંસ્થામાં દર 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે। એના ભાગરૂપે અત્યારે આવતી 21 તારીખે આનું મતદાન છે। આ ભારતની અંદરથી જે કૃષિલક્ષી સીટો કહેવાય જે મંડળીની એવી 7 સીટ હોય છે। ટોટલ 21 સીટ હોય છે। એમાં 7 સીટની આવતી 21 તારીખે ચૂંટણી છે। એમાં ગુજરાતની જે સીટ હોય એમાં મેં પ્રતિનિધિ તરીકે મારું ફોર્મ ભર્યું। એમાં અમે ટોટલ 5 લોકોએ ફોર્મ ભર્યા હતા। અમારા પાર્ટીના આગેવાનો, સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનહરીફ કરવું છે। એના કારણે બધા ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી અને હું બિનહરીફ થયો છું। ખાસ કરીને ગુજરાત ટોટલ આનો મતદાર છે 556 ની આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં। એમાં 298 મત તો ખાલી ગુજરાતના છે અને 298 માંથી 198 રાજકોટ અને મોરબીના છે। એના કારણે બધાએ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે, એમાં ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે। એના કારણે બધા સહકારી આગેવાનો દિલીપભાઈ હોય, નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન બધાએ ભેરા બેહીને નિર્ણય કર્યો। એના કારણે ગઈકાલે બિનહરીફ થયું છે। થેન્ક યુ।